મોજે દરિયા ચેનલમાં ગુજરાતના તમામ ધ્યાની, ખોજી અને પ્રબુદ્ધ આત્માઓનું સ્વાગત છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા ખોજીઓના ફોનથી લાગ્યું કે આપણી ચેનલની સાચા અર્થમાં ખોજી લોકોને મદદ મળી રહી છે. એ બદલ તમામ ગુજરાતી સત્સંગી અને ધ્યાની લોકોનો હૃદયથી આભાર. મિત્રો, બે હાથ જો મારા ફેલાવું તો તારી કરુણાનો પાર નથી. બે હાથ જો મારા ફેલાવું તો તારી કરુણાનો પાર નથી. પણ બે હાથ જોડું તેવો કંગાળ હું પણ નથી. નાઝીર સાહેબની આ પંક્તિઓથી વાત ચાલુ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને સંબંધીઓને શેર કરવા વિનંતી. મિત્રો, હમણાં જે પણ ભાઈ બહેનોના ફોન આવ્યા એ ઉપરથી લાગે છે કે ધ્યાન બાબતે અંતરિયાળ ગામડામાં હજી ઉચિત માર્ગદર્શન નથી પહોંચ્યું. આપણે અગાઉના વિડીયોમાં ઝીણી ઝીણી બાબતો જણાવેલી જ છે, છતાં અમુક બાબતો કહેવી જરૂરી લાગે છે. એટલે એ બાબતોને અહીં લઈ લઈએ. પહેલું તો જેમને એવું છે કે યુટ્યુબમાં આવનારા વિડીયોમાં નંબર તો આપ્યા હોય છે પણ ફોન ઉપાડતા નથી, તો આપણી ચેનલ બાબતે એ વસ્તુ મનમાંથી કાઢી નાખજો. આજ દિન સુધીમાં જેણે પણ ફોન કર્યા એમને પૂછી લેજો, મારો ફોન કદી બંધ નહીં આવે કે કદી ના ઉપાડું એવું પણ નહીં બને. કદાચ ના ઉપાડ્યો તો ફરી હું સામેથી ફોન કરી જ દઉં છું. હંમેશા હું તમારી સાથે છું અને રહીશ. અને આપણે કોઈ અહોભાવ બતાવવાની પણ જરૂર નથી વાલા. હું તમારી જેમ સામાન્ય માણસ જ છું. કોઈ સંત મહાત્મા કે ગુરુ ગાદી નથી મારી. મારી ફરજમાં આવે છે કે મેં કહેલું છે તો મારી યોગ્યતા મુજબ તમને ઉચિત માર્ગદર્શન અવશ્ય આપીશ. પણ હા, હું જે કાંઈ કહું છું ફોનમાં કે વિડીયોમાં તમે જાતે અનુભવ કરી લેવો. હું કહું એટલે માની લેવાની જરૂર નથી. અને તમારી પાસે પણ જો કંઈ જ્ઞાન હોય તો મને પણ આપવા કૃપા કરજો, જેથી આપણી યાત્રા એકબીજાના સહારે ચાલ્યા કરે. કારણ કે ના મારે કોઈ ગુરુ કરવા છે, ના તો તમને કોઈની ચરણ વંદના કરવા મોકલવા છે. હા, પણ એક વિનંતી છે કે કોઈએ ભૂલથી પણ મને ગુરુ માની લેવો નહીં. કારણ કે જો તમારામાં મારા પ્રત્યે ગુરુભાવ આવશે તો હું પછી તમારો ફોન ઉપાડીશ નહીં. એમાં એવું થાય મિત્રો કે બીજાને છોડીને તમે મને પકડો, એમાં નવું કશું ના થયું કહેવાય. એટલે મારે તમને એકલા હાથે લડવા સક્ષમ બનાવવા છે. એટલે માર્ગદર્શન સિવાય કોઈ સહાયતા હું નહીં કરું તમારી. અને હા, તમારા કોઈ ગુરુ હોય તો પણ મને વાંધો નથી. મારો મૂળ આશય ફક્ત આધ્યાત્મિક પ્રગતિમાં અને તમારી ચેતનાના વિકાસમાં મદદ કરવાનો છે. તમે કોણ છો,
તમારા ગુરુ કોણ છે મારે કાંઈ લેવા દેવા નથી. બસ તમને ક્યાંય પણ મૂંઝવણ હોય ત્યાં હું ઊભો છું. વિના સંકોચ તમારો પરમ મિત્ર સમજીને ફોન કરી દેવો. કોઈ મોટા માણસ કે ગુરુભાવ એવું કશું રાખવું નહીં. મિત્રતામાં વાલા એવું બધું હોય નહીં. બસ મોજે દરિયા જ હોય. તો મિત્રો, આજે વાત કરવી છે ધ્યાન વગર પણ તમને અંદરના અનુભવ થઈ શકે એની. તમે જો સતત તમારા પ્રત્યે સભાન હોય તો જરૂરી નથી કે ધ્યાન કરો તો જ તમને ભીતરના અનુભવ થાય. તો એના માટે તમારે પહેલાં ઊંઘને સમજવી પડે. તમે જે ઊંઘી જાઓ છો ને એ ઊંઘને સમજવી પડે. તો વાત કરીએ આજે ઊંઘની અને ઊંઘમાં આવતા તમારા સપનાની. આપણે સંતોની વાતો સમજ્યા વગર જીવીએ છીએ. ખાલી જો તમે સંતોની વાતો સમજી જાઓ ને તોય જીવન અને પરમાત્મા સરળ બની જાય. કબીર કહે છે ને, ઝીણી ઝીણી બુની ચદરિયા. પણ આપણે બસ આખું જીવન અધ્ધર તાલ જીવીએ છીએ. તો આવો આજે ધ્યાન વગર પણ ભીતરના અનુભવ જાણી શકો એવી વાત કરીએ. તો એના માટે આપણે પહેલાં તો ઊંઘને જાણવી પડે કે ઊંઘ એટલે શું છે. તો તમે બોલીને જુઓ, ઊંઘ. બોલો તમે એકવાર, ઊંઘ. આ શબ્દ બોલો તમે. ક્યાં શું અથડાય છે, જાય છે ક્યાં, કયો શબ્દ ક્યાંથી ઉઠે છે અને ક્યાં જાય છે. બોલી જુઓ તમે, ઊંઘ. તમે જુઓ, ઉ કરો ને એટલે નાભીથી શબ્દ ઉપડે અને ઘ કરો ને એટલે સીધો શબ્દ સરાસરમાં ઉપડે. ત્યાં છેક સાળ મારે. ઊંઘ કરો એટલે અહેસાસ થશે. પ્રાણ અને શબ્દ બહાર નથી નીકળતો. તમે જુઓ, ઉપર ક્યાંક જવા પ્રયત્ન કરે છે. સમજ્યા તમે? ઊંઘ શબ્દ નાભીથી ઉપડી ઉપર ક્યાંક જવા મહેનત કરે છે, બહાર નથી નીકળતો. પણ ઉપરનું ઢાંકણું તમારું બંધ છે એટલે એ ત્યાં ભટકાઈને પછી બહાર નીકળવા પ્રયત્ન કરે. ઊંઘ બોલી જુઓ તમે. નહીં તો બીજા શબ્દો બોલો ને તો એ સીધો જીભથી બહાર નીકળી જાય. એમાં તમને સરળતા સમજાય. પણ ઊંઘ બોલો ને એટલે એ અંદર જાય, બહાર નીકળવા કોશિશ ના કરે. કારણ કે એ ઘર છે એનું વાલા, ઊંધું ઘર છે એનું. ત્યાં ઊંઘ એના ઘરે જતી રહે. તો જ્યારે તમે આ લેવલમાં આવી જશો ને, જ્યારે એની પ્રાપ્તિ થઈ જશે ને તમને,
જ્યારે તમારો આજનો વર્તમાન સંકેલાઈ જશે ને, એટલે તમને તરત ખબર પડશે કે ભૂતકાળ એટલે તમે આની પહેલાંના જે જન્મમાં હતા એ જ રહેશો. કે ભૂતકાળ એટલે તમે આની પહેલાંના જન્મમાં જતા રહેશો. ઓર્બિટ બદલાઈ જાય તમારો. તમે જેવા અહીંના વર્તમાનથી નવરા થશો ને મિત્રો, એટલે સીધો આગળના જન્મમાં જ જતા રહેશો. આ જન્મના વિચાર જેવા ખાલી થશે, તરત તમને આની પહેલાંના જન્મના વિચાર ચાલુ થશે. એટલે કહીએ કે ભાઈ વિચારોથી લડો નહીં. વિચાર કદી બંધ ના થાય, કારણ કે એ બ્રહ્મનું જ અનુસંધાન છે. વિચાર એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એ સતત હોય. એટલે લખી રાખજો કે વિચાર કદી બંધ ના થાય. આ તો આ કહેવાતા ધુરંધરોના ધંધા બંધ ના થઈ જાય ને, એટલે તમને ઊંધી સલાહ આપેલી છે કે વિચારો બંધ થશે પછી કંઈક થશે. હવે એને પણ ખબર છે કે એ બંધ થવાના નથી અને તમે ધક્કા ખાધા કરવાના ગુરુની દુકાને. બાકી કુદરત સામે કદી બાથ ભીડાય નહીં. પણ સાચું સમજાવે નહીં તમને. એટલે મિત્રો યાદ રાખજો કે વિચારો કદી બંધ થાય નહીં. એ આવ્યા જ કરે, પણ એમાં આપણે રસ લેવાની કાંઈ જરૂર નથી. તમે અમુક વાર અનુભવ કર્યો હશે કે તમારી સાથે કોઈ વાત કરતું હોય ને, તો તમે એને કહ્યું હશે કે તું વાત કરતો હતો ને ત્યારે હું કાગા નિંદ્રામાં હતો. યાને થોડું થોડું મને સંભળાતું હતું. હું કાગા નિંદરમાં હતો. તમે સાંભળ્યું હશે કાગા નિંદર. તો જ્યારે તમે કાગા નિંદરમાં હોય ત્યારે કદાચ અનુભવ થયો હશે તમને કે અમુક બહારની વાતો પણ તમને સંભળાતી હોય, પાછી અંદર પણ તમે છોડી શકો એમ ના હોય. તમે આ જાણતા નથી ને એટલે. બાકી તમને એનો અહેસાસ તરત થઈ જાય વાલા. આગળના જન્મ જોવા કાંઈ બહુ મોટું કામ નથી. પણ મૂળ આપણે કદી આપણા શરીરના ખજાનાને વાપર્યો જ નથી. એટલે બૂમો પાડીને સંતોએ પણ કહ્યું છે, પણ આપણે સમજતા જ નથી. ગંગા સતીએ કહ્યું છે ને, જાણ્યેલ જેવી કોઈ વસ્તુ અજાણ છે, એનો બતાવું તમને ભેદ. હવે તમે જોજો કે તમે ઊંઘી જાઓ ને એટલે કદી ધ્યાન રાખ્યું છે કે એમાં શું થાય છે? ઊંડે ઊંડે હવે પછી તમે ધ્યાન રાખજો કે ઊંઘ આવે પછી શું થાય. તમે જોજો, તમને ઊંઘ આવે ને એટલે તમને લાગશે કે હું ઊંઘતો નથી પણ ક્યાંક જાઉં છું. એવો અહેસાસ થતો હશે તમને કે તમે ક્યાંક જાઓ છો. તમે જાઓ છો ને એ કંઈક અલગ છે. તમે જોજો, તમને લાગશે કે હું ક્યાંક જાઉં છું અને ત્યાં પણ હું જીવું છું અને અહીં પણ કંઈક કરું છું. તમે ઊંઘી જાઓ ને
એટલે તમને લાગશે કે તમે ક્યાંક જાઓ છો અને પાછા અહીં આવી જાઓ છો. ઊંઘ છે ને, એમાં તમે ભૂતકાળમાં જતા રહો છો, યાને કે તમારા આગળના જન્મમાં જતા રહો છો. હવે અહીં તમને પ્રશ્ન થશે કે સપના તો યાર આ જન્મના જ આવે છે, પણ એમાં થોડું ઊંડું સમજવું જરૂરી છે. ધીરજ રાખજો અને પૂરું સાંભળજો. મારા વિડીયો હંમેશા થોડા લાંબા હશે, પણ કંઈક જાણવા મળશે તમને. મારી મજબૂરી એ છે કે એક જ વસ્તુને હું અડધી સમજાવું ને તો મજા ના આવે. પૂરેપૂરી વાત સમજાવીએ ને તો જ મજા આવે. અને મારા વિડીયોમાં કોઈ ડાહી વાતો કે વાર્તાઓ એવું બધું ઓછું મળશે તમને, કારણ કે એ તો આ જે તમારા કહેવાતા સંતો આખો દિવસ ટીવીમાં ઠોકે જ રાખે છે, એટલે એમાં મને કોઈ રસ નથી. મારું કામ બસ તમને તમારા શરીરની અજાયબીઓ બતાવવાનું છે. એટલે ધીરજ રાખજો. હવે તમને એમ થશે કે યાર આગળના જન્મનું સપનું તો કદી જોયું નથી. સપના તો આ જન્મના સગા સંબંધીઓના જ આવે છે. તો એમાં એવું છે મિત્રો કે આમ તો જેણે પ્રાણનું નિયમન કરી નાખ્યું હોય ને એને કદી સપના ના આવે, પણ એવા તો બહુ ઓછા. તો આપણે તો મોટા ભાગના લોકોને સપના આવતા જ હશે, પણ તમે કદી સપનામાં માર્ક કરજો કે સપનામાં કદી તમને પગ નહીં હોય. તમે વિચારી જુઓ, તમને આજ સુધી ઘણા સપના આવ્યા હશે, તમે કદી એમાં તમારા પગ જોયા? કદી નહીં હોય. આમ તમે ચાલતા હોય, પગમાં બૂટ પહેરેલા હોય, એવું કદી જોયું નહીં હોય તમે. તમે યાદ કરો તમારા સપના, અને યા તો હવે પછી ધ્યાન રાખજો કે સપનામાં તમે ભલે બીજા મિત્ર સાથે હોય, તમે દોડતા હોય, પણ તમે ઢસડાતા જ હોય, તમે ખેંચાતા જ હોય. તમે આમ રીતસર બૂટ પહેરેલા હોય અને ચાલતા હોય એવું સપનું કદી નહીં જોયું હોય. સપનામાં જે પોતે વ્યક્તિ હશે ને એ ચાલતો જ ના હોય, ખાલી ખેંચાતો હોય. યાને કે સપનાને કદી પગ હોય નહીં. પછી બીજું જોજો તમે કે સપનામાં લાઈટ ક્યાંથી આવે. કદી વિચાર્યું છે આ? તમે અંધારા ઓરડામાં સૂઈ રહ્યા છો તો પણ તમારા સપનામાં લાઈટ ક્યાંથી આવે, યાની કે અજવાળું ક્યાંથી હોય છે. અંદર લેમ્પ, ટ્યુબલાઇટ કે સૂર્યપ્રકાશનું કે દીવાનું પણ અજવાળું આવ્યું ક્યાંથી? અંદર શું તમારી બોડીમાં કોઈ જનરેટર મૂકેલું છે? એવું તો છે નહીં. તો પ્રકાશ આવ્યો ક્યાંથી? તમારી આંખો પણ ઊંઘમાં બંધ છે તોય અજવાળું દેખાય છે. વિચારી જુઓ, મગજ અહીં લડાવવાનું છે મિત્રો.
ચેતનાનો તમારો કેટલો વિકાસ થયો એ અહીં ખબર પડે કે જે શરીર સાથે તમે 80 વર્ષ કે 100 વર્ષ રહો છો એના વિશે કદી વિચાર્યું છે આવું? એટલે વાલા, એટલે ભાણ સાહેબે કહ્યું છે કે ભાણ કહે ભટકીશ નહીં, મથી જોતું માય, સત્ય તને સમજાઈ જશે, પછી કરવું પડશે નહીં કાંઈ. એટલે આ મથવાનું છે અંદર ભાઈ. એટલે તો મારી અંદરવાળાએ તમને વચન આપેલું છે કે તમને તમારા ઘરના ખૂણામાં સંત બનાવી દેવા છે. મારે તમારા ભટકાવ બંધ કરવા છે. હવે તમે એટલું સમજી ગયા કે સપનાને કદી પગ ના હોય, અને બીજું સપનામાં પ્રકાશ ક્યાંથી આવે? તમે જોયું હશે કે સપનામાં તમને દિવસ જેવું જ લાગે, તો એ પ્રકાશ આવ્યો ક્યાંથી? બીજી વાત કે સપનું બે જ બાબતનું હોય, સુખ અથવા દુઃખ. કાં તમે સુખી થઈ ગયા હોય, કાં તમે દુઃખી થઈ ગયા હોય. બીજું કે જ્યારે પણ તમને સપનું આવે ને એ 3ની ગણતરીમાં જ હોય. કાં 3 કલાક પહેલાંનું હોય, કાં 6 કલાક પહેલાંનું હોય, કાં તો 9 કલાક પહેલાંનું હોય. સપનું હંમેશા 3ની ગણતરીમાં જ આવે. હવે સમજીએ કે આ રહસ્ય છે શું. તો જુઓ, આપણી અવસ્થાને સમજવી પડે. એના માટે તમારા શરીરની અવસ્થા, જાગૃતિ, સુષુપ્તિ, તુર્યા યાની કે તંદ્રા અવસ્થા, અને સૂક્ષ્મ જગત. ધ્યાનમાં પણ આ જ અવસ્થા ચાલે. હવે થોડું ધ્યાનથી સમજો. તમે ઊંઘમાં ગયા એટલે જાગૃત અવસ્થામાંથી તમે સુષુપ્તિ અવસ્થામાં ગયા. સમજો મિત્રો, તમે જાગૃત અવસ્થામાંથી સુષુપ્તિ અવસ્થામાં યાની નિંદરમાં ગયા. આ બેનું જ્યારે બંધ તૂટે ને ત્યારે શું થાય? હાલ તમે જાગૃત છો, પછી તમને ઊંઘમાં જાઓ એટલે સુષુપ્ત અવસ્થામાં જવા એ બંધ તૂટવો જરૂરી છે. તો જ તમે સુષુપ્તિમાં જઈ શકો. સમજો, થોડું ઝીણું કાંતવાનું છે એટલે ધ્યાનથી સમજો. હવે ધારો કે પાણી હોય એ આ કિનારેથી બીજા કિનારે જાય એટલે શું થાય કે એની ભીનાશ છોડતું જાય. તો બસ આ ખાલી જાગૃતિ અવસ્થાની ભીનાશ છે. સપનું એટલે જાગૃતિ અવસ્થાની ભીનાશ. આખું પાણી નથી. તમે જુઓ, પાણી તો પેલા કિનારે વહી ગયું, યાની જાગૃતિમાંથી નિંદરમાં તમે ચાલ્યા ગયા. પણ ત્યાં સુધી ગયા એના રસ્તા ઉપર જે ભીનાશ રહી ગઈ એનું નામ સપનું. એટલે એવું ને એવું હુબહુ ના હોય, એને પગ હોય જ નહીં કોઈ દિવસ. એ એમ જ ચિત્રપટ ઉપરનો આભાસ છે માત્ર. હવે એ ભીનાશ તમે સુખમાં હોય તો સુખની હોય, અને દુઃખમાં હોય તો દુઃખની હોય.
હવે એની સાથે જે વિચાર ચોંટી ગયો હોય એનું તમને સપનું આવે. ચિત્ત ઉપર જે વધારે ગાઢ વિચાર ચોંટી ગયો હોય, કારણ કે ચિત્ત એ પાણી કરતાં પણ પાતળું છે, એટલે જે વિચાર તમારા ચિત્ત ઉપર વધુ ચોંટી ગયો હોય એનું સપનું તમને આવે. અને સપનું એ તમારું ઊંડાણ હોય. ઊંડે તમારામાં જે વેદના પડી હોય ને એનું જ સપનું હોય. એટલે સપનું કાંઈ બીજું નથી પણ આ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવામાં, યાની આખું ઓર્બિટ બદલાઈ ગયું. તમે જુઓ, આખી જાગૃતતાનો જે આખો વર્તમાન તમે સંકેલી લીધો અને તમે નિંદરમાં ગયા, એની રસ્તાની ભીનાશ છે, બીજું કાંઈ નથી. હવે તમે સમજી ગયા. એટલે જાગૃતિમાંથી સુષુપ્તિમાં ગયા એ આ ચાલુ વર્તમાનનું, એટલે કે આ જન્મનું સપનું હોય. પણ 3 કલાક પછી જો તમે ગાઢ નિંદર લઈ લો, પછી તમે જ્યારે સુષુપ્તિમાંથી પાછા તંદ્રા અવસ્થામાં જાઓ, એટલે એ પાછો એક કૂદકો તમે વધારે માર્યો, તમે વધુ ઊંડા ગયા અને એમાં જે ભીનાશ છૂટી એ આખી પછી અલગ જ હોય. એ જે સપનું આવે ને એ ભૂતકાળનું હોય. ભૂતકાળ એટલે ગયા જન્મનું. જેવા તમે વર્તમાન સંકેલ્યો એટલે સમજો કે તમે આગળના જન્મમાં ઉપડ્યા. એટલે ગંગા સતીએ કહ્યું છે કે આવો તમે તો મટાડી દઉં જન્મ કેરો ભાસ. આ ભાસ મટી જાય ને, તમે જન્મ્યા એ એક ભાસ છે તમને, અને એ મટી જાય ને વાલા, તો તમે આનંદ સ્વરૂપ જ છો. કારણ કે તંદ્રા અવસ્થાથી તમે સૂક્ષ્મમાં જાઓ એટલે ત્યાં શું છે? મન, બુદ્ધિ અને અહંકાર નથી. જાગૃતિમાં છે પણ ત્યાં નથી. અને મન, બુદ્ધિ, અહંકાર ના હોય એટલે ત્યાં કશું જ ના હોય. ત્યાં તમને એનો અહેસાસ થાય જ નહીં. એટલે ગાઢ નિંદરમાં જાઓ એટલે તમારો આગળનો જન્મ ચાલુ થાય. આમ તો તમે મરો ત્યાં સુધી એ ઓર્બિટ બદલતા જ નથી. કોઈ વિરલાઓ મહેનત કરીને બદલી નાખે, અને એ ઓર્બિટ બદલો એટલે તમને ખબર પડી જાય કે તમે આગળના જન્મમાં શું હતા. બધું જ દેખાય. તમે કયા ગામમાં હતા, તમે શું કરતા હતા, બધું જ ખબર પડી જાય. અને આ જ વસ્તુ પાછી એક જ સરખી ધ્યાનમાં પણ બને. ધ્યાનમાં તમે જેટલું વધુ લાંબુ બેસો અને જો પ્રાણ એના લેવલે લાવી શકો, તો ધ્યાનમાં પણ એ જ વસ્તુ બને કે તમે જાગૃતિમાંથી સુષુપ્તિમાં જાઓ, સુષુપ્તિમાંથી તુરિયામાં જાઓ. બધી અવસ્થા નિંદરવાળી જ આવે અને પહોંચી જાઓ તમે તમારા આગળના જન્મમાં. એટલે આપણે કહીએ કે ધીરે ધીરે ધ્યાનનો સમય વધારો. પણ આપણે તો અડધી કલાકમાં તો ઓ બાપા બહુ પગ દુખ્યા એમ કરો છો. તમે ક્યાં જઈ શકો?
એટલે કહું છું, ધીમે ધીમે અભ્યાસ વધારતા જાઓ વાલા. તમે જ કંઈક કરી શકશો. બીજો કોઈ ગુરુ, કોઈ ભગવાન કે કોઈ મહારથી તમારામાં મહેનત કરવા નહીં આવે. ધીરજ રાખો અને પદ્ધતિસર ધ્યાન કરતા જાઓ. બહાર ભટકવાથી કાંઈ નહીં મળે. તમારી અંદરના જંગલમાં ખેતી કરો વાલા, એ જ કંઈક પહોંચાડશે તમને. બાકી બધું ભૂલી જાઓ. અને સાથે એ પણ યાદ રાખજો કે જે સંતો ભક્તોએ વાતો કરી છે ને, એ તો સીધી શૂન્ય મંડળની વાતો છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે આ વચ્ચે જે રસ્તામાં બધી હોટલો, પડાવ, આ ઝાડ, આ બધું આવે ને, આ એ બધું છે. એટલે આને જો પસાર કરશો તો જ તમે આગળ જઈ શકશો. પણ આપણે તો બસ નાદ ને પ્રકાશ, ગમે તેની પાસે તમે વાત સાંભળો તો નાદ અને પ્રકાશ, આટલું સાંભળીને ખુશ થઈ જઈએ છીએ. અમુક ભાઈ બહેનો તો ફોનમાં એમ કહેતા હોય છે કે પહેલાં મને નાદ સંભળાતો હતો, હવે નથી સંભળાતો. તો શું મારી કંઈ ભૂલ થાય છે? અરે મારી બહેન, હું તમારા ઘેર રાજકોટ યા સુરેન્દ્રનગર યા સાવરકુંડલા આવવા નીકળું અને વચ્ચે કોઈ કાઠિયાવાડી હોટલ યા કોઈ જબરજસ્ત બંગલો આવે અને જો હું એનાથી આગળ નીકળી જાઉં અને પાછો હું વિચારું કે સાલું પેલો જબરજસ્ત બંગલો ક્યાં ગયો, ફરી કેમ નથી આવતો, તો ભાઈ એ પાછળ છૂટી ગયો. હવે કંઈક નવું આવશે. તમારી પ્રગતિ થઈ રહી છે અને તમે પેલા નાદમાં ચોંટ્યા છો. ઘણું નવું મળશે વાલા. તમે ધ્યાનની ધૂણીમાં જેમ જેમ તમારું શરીર તપાવતા જશો, એમ એમ અલગ અલગ અનુભવોની વણઝાર ચાલુ થશે. એટલે કહું છું ભાઈ કે ગુરુ ને મંદિર ને મસ્જિદ ને માળા ને મણકા મૂકો, એટલું ધ્યાન તમારા પોતાનામાં રાખો તો તમે યાદ કરશો મને. અને ત્યારે તમે મને શોધવા નીકળશો પણ હું નહીં મળું. તમારા ગુરુઓ આવી વાત નહીં કરે કદી. એને એ રસ્તે ગાડી કદી ચલાવી હોય તો કરે ને ભાઈ. બસ નાદ ને પ્રકાશ. અલા ભાઈ, એ ફક્ત શરૂઆત છે તમારી. ઘણું છે હજી ચાલવાનું. અને પછી જ્યારે તમારા પ્રાણનું નિયમન થઈ જશે ને, પછી તમને કદી સપનું નહીં આવે, પણ હકીકતમાં તમે આગળના જન્મમાં ઊભા હશો. કારણ કે જેણે પ્રાણનું નિયમન કરી નાખ્યું ને, એને પછી સપના ના આવે. લગભગ તો ના જ આવે. કેમ કે એ એટલો બધો ઊંડાણમાં જાય જ નહીં, એટલે એને સપના આવે જ નહીં. ઓર્બિટ બદલે જ નહીં, એટલે એની ગહેરી એટલી ઊંઘ હોય જ નહીં. એની નીંદર એટલી ગાઢ હોય જ નહીં કે ઓર્બિટ બદલાય, એટલે એને સપનું ના આવે. એટલે એક જાગૃત જેવી પાપડના પડ જેવી ઊંઘ હોય એની. એટલી જાડી ઊંઘ ના હોય એની. બુદ્ધ વિશે મેં જાણેલું છે કે એક પડખે સૂતા હોય ને તો આખી રાત એ એમ જ સૂઈ રહેતા.
કદી પડખું ના ફેરવતા. એટલે ગાઢ નીંદર તો જ આવે જ્યારે પ્રાણનું લેવલ એ મુજબનું થાય. પણ જેણે એનું નિયમન કરી નાખ્યું હોય ને એને પ્રાણ એટલો ઊંડે જાય જ નહીં અને રસ્તો બદલે જ નહીં. અને રસ્તો બદલે નહીં તો મેમરી ચોંટે નહીં, એટલે એને સપનું આવે જ નહીં. એનું જીવન પછી તો બસ મોજે દરિયા જ હોય વાલા. એટલે ધારણા ધરજો ધીરજની. લોકોએ ભલે તમારી જિંદગીના 50 વર્ષ બગાડ્યા હોય, હું તમારા 10 વર્ષ જ માગું છું તમારી પાસે. સાવજ બનીને કોઈ શંકા કુશંકા વગર ધ્યાનની ધૂણી ધખાવો, જ્ઞાન ચર્ચા મૂકો અને ઘરના ખૂણે બેસો. ભટકાવ બંધ કરો. તમારું બધું જ ઋણ હું ચૂકવી દઈશ જો તમે આટલું કરશો. ફક્ત મને સહકાર એટલો જ આપો કે ભટકવાનું બંધ કરો. ઘરના ખૂણે આસન જમાવો. બાકી કાંઈ જોઈતું નથી આપણે તમારી પાસે. તો એના માટે અડધી રાતે ઉઠીને પણ કંઈ પણ પ્રશ્ન જાગે તો ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો જ છે. મિત્ર ભાવમાં કદી કોઈ ડિસ્ટર્બ કર્યાનો ભાવ ના હોય વાલા. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શક્ય એટલા બધા સંબંધીઓને વિડીયો મોકલજો. હજી તો ઘણા આત્માઓ સુધી મારે પહોંચવાનું બાકી છે અને તમે જે પહોંચાડી શકશો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.